મિત્રો, આપણે હંમેશા સાંભળ્યું હશે કે આપણા ઘરના લોકો એટલે કે દાદા પરદાદા કહેતા હતા તે દરેક વાત સાચી હતી, કારણ કે તે શાસ્ત્રો અને સારી રીતે જાણતા હતા. અને અત્યારના સમયમાં આપણે અમુક વસ્તુને નજરઅંદાજ કરી દઈએ છીએ, પરંતુ તેનું પરિણામ આપણે ભોગવવું પડે છે. તો ખાસ આ વિડીયોમાં અમે આપને 15 એવા ઉપાયો અને 15 એવી વાતો જણાવી રહ્યા છીએ. આવી ભૂલ તમારે ક્યારે પણ ન કરવાની નથી. આ વિડીયો દરેક ભાઈઓ તથા બહેનો માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. આ વિડીયોમાં અમે આપને શાસ્ત્ર મુજબ એ માહિતી આપવા જઈ રહ્યા છીએ કે જીવનમાં આપ તે વાતોનો ધ્યાન રાખશો તો ક્યારેય પણ તમારા ભાગ્યમાં અથવા તો તમારી કિસ્મતમાં કે પ્રગતિના માર્ગમાં કોઈ પણ પ્રકારની અડચણ નહીં આવે. તો ખાસ દરેક મિત્રો આ વિડીયોને અંત સુધી જરૂરથી સાંભળજો. તો શરૂઆત કરતા પહેલા વિડીયોને લાઈક કરી અને કોમેન્ટ બોક્સમાં એકવાર જય લક્ષ્મીમાં જરૂરથી લખો, જેથી લક્ષ્મી માતાની કૃપા આપ સૌના પરિવાર પર બની રહેશે. તો આપણે વિડીયોની શરૂઆત કરીએ. નંબર 1, ઘરમાં રહેતી સાવરણીની ક્યારેય પણ ઊંચી જગ્યાએ ઉપર મૂકવી નહીં, અથવા તો દિવાલ ઉપર ટીંગાવી નહીં. તેમજ ચાલવાનો રસ્તો હોય ત્યાં રાખવી નહીં. સાવરણીને હંમેશા છુપાવીને રાખો. બેડ નીચે કે સોફા નીચે તમે રાખી શકો છો. સાવરણી માથે પગ દઈને ચાલવું ખૂબ જ અશુભ માનવામાં આવે છે. નંબર 2, ઘરના મંદિરની આગળ એક પડદો જરૂરથી રાખો. આ પડદો તમે આખો દિવસ ખુલ્લી રાખી શકો છો, પરંતુ રાત્રિ પૂજા થયા પછી અવશ્ય પડદો બંધ કરો. આવું કરવું ઘર માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે. નંબર 3, પૂજા રૂમમાં રોજ એક કપૂર જરૂરથી સળગાવવું જોઈએ. કપૂરથી સમગ્ર ઘરમાં પોઝિટિવ ઉર્જા જળવાઈ રહે છે. તેમજ કપૂરની સુગંધથી ઘરમાં સુખ શાંતિ આવે છે. તેમજ દરેક પ્રકારના રોગોનો નાશ થાય છે. નંબર 4, ઘરના મંદિરની અંદર નાના કે મોટા કોઈ પણ શંખ જરૂરથી રાખવા જોઈએ. મંદિરમાં શંખ રાખવું તે ખૂબ જ શુભ માનવામાં આવે છે. નંબર 5, દર શનિવારે ઘરમાં એકવાર તો હનુમાન ચાલીસા જરૂરથી વગાડો. સાંજના સમયે હનુમાન ચાલીસા વગાડવી ઘર માટે ખૂબ જ સારું માનવામાં આવે છે. નંબર 6, ક્યારેય પણ ઘરનું મંદિર તમારા બેડરૂમની અંદર ન રાખો, અથવા તો દેવી દેવતાઓના ફોટા બેડરૂમમાં ન રાખો, કારણ કે બેડરૂમ તે દંપતીનો અંગત પળો માટે હોય છે. જો ત્યાં ભગવાન કોઈ ફોટા કે મંદિર હોવું તે ખૂબ જ અશુભ માનવામાં આવે છે, અને આનું પરિણામ આપણે આવતા સમયમાં ભોગવવું પડે છે. નંબર 7, તમે જ્યાં પલંગ પર સૂવો છો ત્યાં ક્યારેય ગંદકી ન રાખો. પલંગ પર ફાટેલી અથવા ગંદી ચાદર રાખવાથી નેગેટિવ ઉર્જા તમારા ભાગ્યને અસર કરી શકે છે. સવારે ઉઠતાની સાથે જ પથારીને સાફ કરો અને ચાદર બરાબર પાથરી દો. બેડ પર એક જ ચાદર ઘણા દિવસ સુધી ન રાખો. ગંદી ચાદર તમારા ઘરમાં ગરીબી લાવે છે. નંબર 8, દરરોજ પૂજા કર્યા પછી પૂજા રૂમમાં કે મંદિરની સાફ સફાઈ જરૂર કરો. તેનાથી તમારા ઘરમાં પ્રગતિ થાય છે અને દેવી લક્ષ્મીની કૃપા પણ તમારા પર બની રહે છે. જો તમે દરરોજ પૂજા નથી કરી શકતા તો પણ ઘરમાં મંદિરમાં ધૂળ અને ગંદકી ક્યારેય જમા થવા ન દો. આના કારણે તમારા ઘરમાં નેગેટિવિટી રહે છે. નંબર 9, દર શનિવારે તમારા ઘરમાં મંદિરને સફાઈ જરૂર કરો, અને બની શકે તો ગંગાજળનો છંટકાવ પણ જરૂર કરો. સમગ્ર ઘરમાં ગંગાજળનો છંટકાવ કરવો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે. ગંગાજળથી દરેક પ્રકારની નેગેટિવ ઉર્જા ઘરમાંથી દૂર રહે છે. નંબર 10, પરિવાર તેમજ ઘરનું વાતાવરણ પ્રફુલ્લિત રાખવા સવારમાં થોડીવાર માટે ભજન જરૂરથી વગાડવા જોઈએ. ભજન સાંભળવાથી દરેક વ્યક્તિનું મગજ શાંત રહે છે, તેમજ ઘરમાં પણ પોઝિટિવ ઉર્જાનો વાસ રહે છે. નંબર 11, ઘરના મંદિર આગળ ક્યારેય પણ અપશબ્દ બોલવા નહીં. જે પણ ઘરમાં મંદિરની સામે અપશબ્દ બોલવામાં આવતા હોય તે પરિવારની સુખ શાંતિ થોડાક સમયમાં દૂર થવા લાગે છે.
તેમજ પરિવાર પણ ટૂંક સમયમાં વિખૂટો પડવા લાગે છે. નંબર 12. જ્યારે પણ તમે બજારમાંથી નવી સાવરણી ખરીદીને લાવો ત્યારે તેનો ઉપયોગ શનિવારે જ કરવો જોઈએ તેવું શાસ્ત્ર મુજબ કહેવામાં આવ્યું છે. નંબર 13. ઘરના કોઈ પણ ખૂણામાં ક્યારે પણ કરોળિયાને ઝાડા ન થવા દો. કરોળિયાના ઝાડા ઘરમાં થવાથી ભાગ્યમાં બાધા આવે છે. તેમજ ઘરમાં પણ કંકાસ પણ વધે છે. જેથી હંમેશા ખાતરી કરો કે ઘરે કોઈ પણ ખૂણામાં કરોળિયાના ઝાડા ન હોવા જોઈએ. નંબર 14. દરવાજાની બારી શાખા પાસે ઊભું રહીને કોઈ પણ શુભ કાર્ય ના કરવું જોઈએ અથવા તો કોઈને વસ્તુ આપવી કે લેવી પણ ના જોઈએ. હંમેશા ઘર અંદર અથવા તો ઘરની બહાર ઊભા રહેવું જોઈએ. બાર શાખા પર ઊભું રહેવું એ તમારા માટે અશુભ માનવામાં આવે છે. આવા જ વિડીયો જોવા અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો અને બેલ આઇકોનનું બટન જરૂર દબાવો જેથી અમારા વિડીયોનું નોટિફિકેશન સૌથી પહેલા તમને મળતું રહે. બધાને જય શ્રી કૃષ્ણ. આભાર.